શિક્ષણ અધિકારી અમદાવાદ તથા ગુજરાત બોર્ડના સહયોગથી આજે આપણે જે જુલાઈમાં પૂરક પરીક્ષા છે જેના વિશે હું તમને શોર્ટ ટ્રીપ્સ હું તમને આપવાનો છું. જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદનો ઘણો સરસ પ્રયત્ન આપણે એને બિરદાવીએ છીએ કે જે વિદ્યાર્થીઓ માટે સરસ એક મજાનું આયોજન કરીને આવી રહ્યા છે. હું નરેશભાઈ રસિકલાલ પંચાલ કુમકુમ વિદ્યાલયની અંદર ઘણા બધા વર્ષોથી હું કામ કરું છું અને આ જે વિષય છે મારો એ છે એકાઉન્ટ્સી, કે જેની અંદર આ વર્ષે જે પણ છોકરાઓ જે ફેલ થયેલા છે તેના માટે હું એક સારામાં સારી ટિપ્સ કે જે લોકો સરળતાથી પાસ થઈ જાય એના માટે હું તમને એક સરસ બે વિડીયો 15 મિનિટના મેં બનાવેલા છે, તો તે તમે ધ્યાનથી જોજો. જેમાં હું પહેલા પાર્ટની અંદર વિભાગ A, B અને C ની અંદર જે આવે છે તેના વિશે હું વાત કરીશ. હવે તમે જોઈ શકો છો કે વિભાગ A જે છે, વિભાગ A કે જેની અંદર MCQ હોય છે, જેની અંદર MCQ હોય છે 20 માર્કના MCQ છે. 20 માર્કના શું છે આપણી પાસે MCQ છે. તો કે જે દરેક પાઠમાંથી તમે જુઓ બે હોય છે, પણ સામાન્ય રીતે જોવા જઈએ તો ચોપડીની પાછળના છેલ્લા ઘણા વર્ષોથી તમે જો પેપર્સ તમે ટેલી કરતા હો 22, 23, 24, 25 ના, તો પાછળથી ચોપડીની પાછળના જ લગભગ જે બી સર હોય છે એ લોકો પૂછતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો એ છે કે આપણી પાસે ટોટલ જોવા જઈએ તો એક તો વિભાગ B ની અંદર જે VSQ છે, જે એક વાક્યના છે, તે 10 માર્કના છે. હવે ટોટલ આપણી પાસે અહીંયા 30 માર્ક થાય છે અને આપણે લાવવાના છે 33 માર્ક. આપણે કેટલા માર્ક્સ લાવવાના છે? 33 માર્ક આપણે લઈને આવવાનું છે. એટલે આપણે પહેલી વસ્તુ તો એ છે કે આપણે થિયરી નથી કરતા. જ્યારે અમે થિયરી નથી કરતા કે જ્યારે પણ અમે જુઓ તમે કે છોકરાઓ બને એટલો શું દાખલા ઉપર પ્રયત્ન કરતા હોઈએ, પણ તમે જુઓ તો 20 અને 10 30 માર્ક એ હંમેશા શેના માટે છે? MCQ માટે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો, પાછળની ચોપડીની પાછળના વિભાગ અ અને બ એ પહેલા તૈયાર કરો. ત્યારબાદ પછી વિભાગ C. વિભાગ C એ પણ તમે જુઓ કે આપણી પાસે કોઈ પણ ચાર, ગમે તે ચાર દાખલા હોય છે જે 12 માર્ક્સના છે. હવે એની અંદર ખાસ કરીને તમે જુઓ તો ચેપ્ટર એક તો 1 છે, 4 છે અને 7. આ ત્રણ ચેપ્ટર ઉપર જો તમે વધારે ભાર આપો તો હું એવું માનું છું કે તમારા જે દાખલા છે, જેમ કે આની અંદર તમે જો ચેપ્ટર જે 1 છે ભાગીદારી પ્રવેશ છે, તો એ ભાગીદારી પ્રવેશની અંદર તમારે એક દાખલો પૂછવાનો છે. ત્યારબાદ ચોથા ચેપ્ટરની અંદર જે લાભ અને ત્યાગનો દાખલો પૂછાતો હોય છે અને જે પેઢીનું વિસર્જન છે, ભાગીદારી પેઢીનું વિસર્જન, જેની અંદર 2 દાખલા ઘણીવાર થિયરી પણ પૂછાતી હોય છે. હવે આની અંદર તમે જુઓ કે ખાસ પ્રકારે આપણે આની વાત કરીએ તો કે આ વખતે 2026 ની અંદર જે પેપર આવેલું છે, તો એની અંદર હું તમને ખાસ વાત કરીશ કે કયા દાખલા આપણે ગણવા જોઈએ. તો કે ભાઈ જો વિદ્યાર્થીઓ તમે લખી રાખજો કે આ દાખલા સૌથી વધારે પૂછાય છે. જેમ કે ઉદાહરણ 4, ઉદાહરણ 5, ત્યારબાદ ઉદાહરણ 7, 10
ઉદાહરણ 7 પછી આપણે જોવા જઈએ જે આ વખતે બોર્ડમાં જે દાખલો પૂછાયેલો છે જે ટાઈપની રીતનો ઉદાહરણ 10 તથા સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયમાં આપણે જોવા જઈએ તો ખાસ પ્રકારે તમે જોઈ શકો છો કે 2 નંબર 3 નંબર 5 નંબર 7 નંબર અને 10 નંબર આ દાખલા પૂછી શકાય. હવે તમે જુઓ લાભ અને ત્યાગની અંદર આપણે વાત કરીએ તો કે આ વખતે જે એક્ઝામની અંદર જે 2026 માં જે દાખલો પૂછાયો છે દેવ દ્રોણ અને ભાવિકા જેમાં આપણને ત્યાગનો દાખલો પૂછેલો છે જેમાં આપણને ખાસ જોવા જઈએ તો આપણને ત્યાગનો દાખલો પૂછેલો છે. તો હવે એની અંદર આપણે વિચાર કરીએ કે સર આની અંદર આપણે કેવી રીતે તૈયારી આપણે કરવી જોઈએ. તો કે ભાઈ આ જે દાખલાઓ જે છે જેમ કે હું તમને કહું કે ખાસ પ્રકારે કે ભાઈ દાખલા નંબર આની અંદર સ્વાધ્યાયમાં તમે જોવા જાઓ સ્વાધ્યાયની અંદર તો દાખલા ઓકે સ્ટાર્ટ સ્વાધ્યાયમાં તમે જો દાખલા નંબર 4 છે ત્યારબાદ તમે 6 7 8 અને 9 આ દાખલામાંથી ઘણા બધું આપણને પૂછાતું હોય છે. ઉપરાંત તમે જો દાખલા નંબર 3 જે છે જેમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 6 7 ખાસ પૂછાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ પેઢીનું વિસર્જન જે છે તો કે પેઢીના વિસર્જનની અંદર તમે જોવા જાઓ તો આની અંદર ઘણીવાર બોર્ડની અંદર એ લોકો આપણને થિયરી પણ પૂછતા હોય છે અને દાખલા પણ તમે જો પૂછતા હોય છે. તો આમાં પહેલી વસ્તુ એ છે કે જો તમે એક તો આપણને આમનો બહુ પૂછાય છે તો કે ઉદાહરણ 1ની અંદર આપણે જોઈએ તો કે ખાસ પ્રકારે પહેલો નંબર બીજો નંબર ખાસ એક્ઝામમાં બહુ પૂછાય એની પર તમે રાઉન્ડ મારજો બરાબર. ત્યારબાદ તમે જો 5 નંબરની આવક જે છે પછી 6 નંબરની છે 9 નંબર એની પર પણ તમે એક રાઉન્ડ મારજો જે સૌથી વધારે પેપરની અંદર પૂછાતું હોય છે. ત્યારબાદ 10 નંબરની આવક 11 નંબરની આવક અને 15 નંબરની આવક આ ખાસ પૂછાય છે એક્ઝામની અંદર. આ ઉપરાંત તમે જોવા જાઓ તો કે જે ઉદાહરણ છે જે આપણે અમર અને જે તમને બતાવું ઉદાહરણ 9 પણ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો આ પ્રકારે જો આપણે સીની તૈયારી કરીએ અને સ્વાધ્યાયની વાત કરીએ તો દાખલા નંબર 4 માં નંબર 5 પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપની અંદર તમે જો ચેપ્ટર તમે તૈયાર કરો વિભાગ સી ની અંદર કે જેમાં 4 દાખલા આપણે શેર મોડ આપણે ડિબેન્ચર નથી કરતા ધારો કે ડિબેન્ચર આપણને હાર્ડ પડે છે બહુ તો તમે વધારે કરવું હોય તો કે ભઈ શેર અને ડિબેન્ચર નો તફાવત જે વારે પૂછાય એ તમે તૈયાર કરી શકો પૂછાય આ વસ્તુ તમે કરી શકો. એટલે વિભાગ મેં તમને એની અંદર કીધું કે બધા એમસીક્યુ અને બી બધું ચોપડીની પાછળ જે બી છે એ તૈયાર કરો પરફેક્ટ. બીજું વિભાગ સી ની અંદર 4 દાખલા પૂછાય તો એમાં આપણે 3 જ ચેપ્ટર નક્કી કર્યા છે. એક પહેલું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને 7મું ચેપ્ટર. જેમાં ભાગીદારી પ્રવેશની અંદર મેં તમને કીધું એક દાખલો પૂછાવાનો જેમાં ઉદાહરણ 4 5 7 10 તથા સ્વાધ્યાયમાં 2 3 5 7 10 જે સૌથી વધારે પૂછાય છે. આ ઉપરાંત લાભ અને ત્યાગ જે પ્રકરણ 4 છે આપણું તો કે એની અંદર દાખલા નંબર 4 6 સ્વાધ્યાયના 7 8 9 બીજું દાખલા નંબર જે 3 છે કે જેમાં સ્વાધ્યાયનો દાખલો
દાખલા નંબર 6 અને 7 એ ઘણી બધી સ્કૂલો પૂછતી હોય અને આ ઉપરાંત જે પેઢીનું વિસર્જન જે છેલ્લું કે જેની અંદર ઉદાહરણ 1 ની અંદર જે આમનો જ છે આપણી પાસે જે શું છે આપણી પાસે અહીંયા આમનો જ છે તો કે આમનોની અંદર પહેલી બીજી ખાસ પૂછાય છે 5મી 6મી 9મી 10મી 11મી 15મી ઉદાહરણ 9 ની અંદર સ્વાધ્યાય દાખલા નંબર સ્વાધ્યાયમાં દાખલા 4 માં 5 નંબર વધારે પૂછાતો હોય તો આ રીતે આપણે પહેલા ભાગની અંદર આપણો જે છે એમાં A B અને C ની આપણે ચર્ચા કરી અને પહેલો વિદ્યાર્થી મિત્રો કે જે પેપર આવેલું છે બોર્ડનું 2026 નું એ તમારે ખાસ કરી જવાનું છે એનું કારણ છે કે એમાંથી પણ 50 થી 75% બોર્ડની અંદર પૂછાતું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ એક નાની ટ્રીપ છે કે જે તમને પાસ થવાની અંદર ખૂબ જ મદદરૂપ બનશે આપણે પાઠ જે વિભાગ ડી અને વિભાગ ઈ વિશે હવે આપણે એકાઉન્ટ્સની અંદર આપણે વાત કરીશું આ જે આયોજન છે એ જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ અને ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ તરફથી આ એક સરસ મજાનું જે વિદ્યાર્થીઓ જુલાઈની અંદર પરીક્ષા આપી રહ્યા છે એની અંદર એક સારી ટ્રીપ્સ માટેનું આ એક આયોજન કરેલું છે હવે આપણે પહેલા આપણે પાર્ટ 1 ની અંદર આપણે જોયું કે ભાઈ A માંથી શું B માંથી શું C માંથી કેવી રીતે આ બધી મેં તમને વાત કરી હવે આપણે જે વાત કરી રહ્યા છીએ તો કે વિભાગ B ની અંદર તો કે વિભાગ B ની અંદર કયા ચેપ્ટર્સ એક તો પૂછાતા હોય છે અને વિભાગ B ની અંદર 3 દાખલા ગણવાના હોય છે 3 દાખલા ગણવાના હોય છે જે 12 માર્ક્સના પૂછાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ પાઘડી કે જેના 2 દાખલા અને એના પછી તમે જો તો નાણાકીય પત્રકો નું વિશ્લેષણ જેમાંથી એક દાખલો ઉપરાંત ગુણોત્તરો એક દાખલો અને વત્તા ખાસ આપણે રોકડ પ્રવાહ માંથી એક દાખલો પૂછાય છે અને આ રીતે તમે જો કે અહીંયા આ જે ખાસ કરીને તમે આપણે જે વાત કરી એ પ્રમાણે કે ભાઈ ગુણોત્તરની અંદર અને રોકડ પ્રવાહની અંદર આપણે વાત કરી તો કે ભાઈ પાઘડી એ સૌથી સરળ ચેપ્ટર છે કે જેની અંદર આપણને 8 2 4 એટલે 4 દુ 8 માર્ક્સના દાખલા આપણને પૂછાવાના છે કેટલા માર્ક્સના દાખલા પૂછાવાના છે કેવી રીતે 4 + 4 તો કે એની અંદર આપણે વાત કરી આજે આપણે તો કે મારી દ્રષ્ટિએ મારો જે અનુભવ છે એમાં હું કહું તો કે ઉદાહરણ તમે જો 4 છે 5 છે 6 છે 7 અને 8 આ સૌથી વધારે પેપરની અંદર પૂછાતા હોય છે આ ઉપરાંત સ્વાધ્યાયની અંદર આપણે વાત કરવા જઈએ તો કે સ્વાધ્યાયની અંદર 7 8 9 10 અને 11 આ પાંચમાંથી જ સૌથી વધારે એક્ઝામમાં પૂછાતા હોય ખાસ કરીને તમે જો અધિક નફાની રીત અને મૂડીકૃત નફાની રીત વધારે પૂછાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ એટલું યાદ રાખવાનું છે તો કે આ રીત ઉપર સૌથી વધારે તો અધિક નફો એની પર ધ્યાન એમાં તમારે 2 રીત આવી જાય એક તો સાદી સરેરાશ અને ભારિત સરેરાશ એટલે આ રીતે આ ચેપ્ટર તૈયાર કરવાનું રહેશે નાણાકીય પત્રકોના વિશ્લેષણની આપણે વાત કરીએ ખાસ પ્રકારે કે જેમાંથી એકદમ ઈઝી દાખલો આજ દિન સુધી તમે જો બોર્ડના 2018 થી માંડી 2026 સુધીના પેપર તમે જોશો તો એની અંદર તમે ખાસ પ્રકારે ઉદાહરણ જે છે 1 2 3 4 5 અને 3 અને સ્વાધ્યાયની જો વાત કરવા જાઉં તો ખાસ પ્રકારે 5 6 7 અને 8 આ દાખલા સૌથી વધારે એક્ઝામની અંદર પૂછાતા હોય છે
આ પત્રકની અંદર તમે જુઓ તો કે એક નફા નુકસાનનું તુલનાત્મક પત્રક હોય છે, કરિયા પાકા સર્વેનું પત્રક હોય છે તુલનાત્મક. આ બધા પ્રશ્નો આની અંદર પૂછાતા હોય. પણ સામાન્ય રીતે તમે જો આના જે માર્ક્સ છે એ પ્રમાણે બોર્ડની અંદર જે આટલા વર્ષોથી જે પૂછાયેલું છે તો કે ભાઈ 2 3 4 5 અને 5 6 7 8 તમે પાછળના દરેક પેપર જોશો તો તમને આ દાખલા તમને મળશે. બીજા વિદ્યાર્થીઓ જે ગુણોત્તરો છે પણ આની અંદર તમે જો સૂત્રો વધારે છે તો જે લોકો નબળા વિદ્યાર્થીઓ છે એની મારી એક સામાન્ય ટીપ છે કે તમે આ બે દાખલા પર સૌથી વધારે ધ્યાન આપો. અને જ્યારે બી પાઘડી ગણો ત્યારે જે બી નફો ગણતા હોય, જ્યારે ગુણાકાર કરતા હોય તો 2 વાર કરો કે જેથી તમારી ગણતરી ખોટી ન પડે. આમાં પણ નાણાકીય પત્રકોનું પણ ચેપ્ટર એકદમ ઈઝી છે. હા, જો તમારે વધારે કરવું હોય એક રોકડ પ્રવાહ પત્રક તો એ તમે એડ કરી શકો છો કે ભાઈ રોકડ પ્રવાહ પત્રકની અંદર તમે ખાસ પ્રકારે જોવા જાઓ તો કે એની અંદર એક તો પહેલું છે ઉદાહરણ 11-12 જે સૌથી વધારે એક્ઝામમાં પૂછાતું હોય છે. ઉદાહરણ 11 અને 12 આ વધારે પૂછાય છે. આ ઉપરાંત તમે જો ઉદાહરણ ની વાત કરવા જઈએ આપણે તો ઉદાહરણ 14 પણ વધારે પૂછાય છે. સ્વાધ્યાયની વાત કરવા જઈએ આપણે તો કે સ્વાધ્યાયમાંથી તમે જો ખાસ પ્રકારે તો વિદ્યાર્થી મિત્રો એમાં 15 નંબર તમે જો 17 નંબર 19 અને 21 આ દાખલા ઉપર તમે ભાર આપી શકો. આ ચેપ્ટરો પણ એકદમ સરળ છે. આ ચેપ્ટર પણ હા આની અંદર સૂત્રો વધારે છે એટલે કદાચ તમારે તકલીફ પડે. પણ આપણે તો ફક્ત આની અંદરથી જોવા જઈએ તો પાઘડીને નાણાકીય પત્રક જે પાર્ટ 2 ની અંદર આપેલું છે. પાર્ટ 2 ની અંદર પ્રકરણ 4 છે તમારું. એટલે એ આપણે તૈયાર કરીએ તો આપણને સરળતાથી તમે જો 12 માર્ક્સ આપણને મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ એક ધ્યાન રાખજો. એટલે વિભાગ E ની અંદર તો કે જેની અંદર 24 માર્કના દાખલા પૂછાય છે. જ્યાં આપણે જોવા જઈએ તો કે ભાગીદારનો પ્રવેશ જેના બે દાખલા પૂછાશે. ભાગીદારી નિવૃત્તિ જેનો એક દાખલો પૂછાશે. ત્યારબાદ શેર મૂડી જેના બે દાખલા પૂછાય. પણ વિદ્યાર્થી મિત્રો જો આપણે જોવા જઈએ તો આ જે પ્રવેશ છે અને આ જે નિવૃત્તિ છે એ ખરેખર જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે 80% લોકો છે એ ફક્ત પ્રવેશ અને નિવૃત્તિ કરતા હોય. કારણ કે શેર મૂડીની અંદર ઘણા વિદ્યાર્થીઓ જે નબળા વિદ્યાર્થીઓ છે જે લોકોને વારે ઘડીએ રીત બદલાતી હોવાથી શેર મૂડી રીતે કરતા હતા. તો આ એક બે ટ્રીપ એવી છે કે જ્યારે આપણે પ્રવેશનો દાખલો બનીએ છીએ બરાબર ત્યારે આપણે ત્યાગ શોધતા હોઈએ છીએ અને જ્યારે નિવૃત્તિનો દાખલો બનીએ છીએ ત્યારે આપણે લાભ શોધતા હોઈએ છીએ કે જ્યારે નવું પ્રમાણ જૂનું પ્રમાણ આપ્યું હોય ત્યારે. એટલે મારી દ્રષ્ટિએ તમે આના બે દાખલા તમે જો એક્ઝામની અંદર બે દાખલા તો તમે એની અંદર તમે જો ઉદાહરણ જે છે તમારું 22 છે 25 છે જે આ વખતે બોર્ડમાં પૂછાયું 28 નંબર છે પછી જે 29 નંબર છે આ પૂછી શકાય. આ ઉપરાંત સ્વાધ્યાયની વાત કરવા જઈએ આપણે તો કે 9 10 13 તમે જો 17 જે બોર્ડમાં પૂછાઈ ગયું અને 20 તમે આટલા દાખલા જો આની અંદર તમે ગણો ભાગીદારી પ્રવેશની અંદર તો હું નથી માનતો કે તમને પ્રવેશના બે દાખલા એટલે આપણા માટે આ ટોટલ 16 માર્ક્સ છે. આપણા માટે 8 + 8 એટલે 16 માર્ક જો આપણે લાવીએ અને આગળના આપણે જે વિભાગ A B અને C ની વાત કરી કે 30 અને 42 તો આપણા માટે આ પાસ થવા માટેનું સૌથી સરળ અને સૌથી બેસ્ટમાં બેસ્ટ જો ચેપ્ટર તો પ્રવેશ છે. આ ઉપરાંત આપણે નિવૃત્તિ તો કે નિવૃત્તિ
મૂડીમાંથી એક દાખલો પૂછાવો. આપણે ધારો કે શેર મૂડીને આપણે નથી ગણતા, તો આપણે આ ચેપ્ટર જો તૈયાર કરીએ તો મને એવું લાગે છે ત્યાં સુધી કોઈ પણ છોકરો નપાસ તો ના થાય. તો આની અંદર પણ તમે જુઓ કે જે ઉદાહરણો જે છે તમારા ખાસ પ્રકારે, તો કે ભાઈ 14 અને 23 આ ઉદાહરણ વધારે પૂછાય. સ્વાધ્યાયની અંદર જો જોવા જઈએ તો કે ભાઈ 5, 6 અને 8 નંબર જે આ વખતે બોર્ડમાં પૂછાયો છે. પછી 10, 11 અને 14 આટલા જો દાખલા તમે ગણશો તો હું નથી માનતો કે તમને કોઈ પ્રોબ્લેમ પડે. આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર કે ભાઈ પ્રવેશ અને નિવૃત્તિ બધા સાહેબ પૂર્ણ મૂલ્યાંકન ખાતું છે, રોકડ ખાતું, મૂડી ખાતા છે અને પાકું સર્વે છે. આ બધા ખાતા હોય, પણ આમાં ફક્ત આપણે શું શોધી દે? ત્યાગ શોધી છે. આમાં વ્યક્તિ મૂડી લાવે છે. આમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એ લઈ જાય છે. તો આ બેની અંદર ડિફરન્સ નથી. ડિફરન્સ ક્યાં છે? ફક્ત અહીંયા પ્રવેશ કરે છે ત્યારે આપણને ત્યાગ થાય છે, કારણ કે બે જૂના ભાગીદારો ત્યાગ કરે, અને જ્યારે એ નિવૃત્ત થાય ત્યારે ભાગીદાર શું કરે? મૂડી લઈ જાય એના ભાગનું જે પણ હોય. એટલે આ બે તમે ચેપ્ટર કરશો તો હું એવું માનું છું કે તમારા જે માર્ક્સ છે 24 માર્ક એ તમારે રોકડા રહી જશે. તો વિભાગ E ની અંદર આ એક વસ્તુ છે. ત્યારબાદ આપણે વિભાગ F ની વાત કરીએ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણે 11 ની અંદર પણ આપણે વાર્ષિક હિસાબના દાખલા ગણેલા છે. ઘણા વિદ્યાર્થીઓ આજે પણ એવા છે કે જે લોકો વાર્ષિક હિસાબના દાખલા એ લોકો નથી ગણતા હોતા. એ લોકોને એટલી પણ ખબર નથી હોતી કે ભાઈ પ્રવે આપણે મૂડી ક્યાં આવે, લેન્ડ ધારક ક્યાં આવે, મજૂરી ક્યાં આવે. તો કે પહેલી વસ્તુ તો એ છે 22 માર્કના એમાં ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો. માર્ક તો પહેલા તો તમે વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય તો તમારે પહેલી વસ્તુ તમારા જે વેપાર ખાતું, નફા નુકસાન, પાકું સરવૈયું, ફાળવણી ખાતું આ બધું તમારે તૈયાર કરવું જોઈએ. તો આની અંદર તમે જો તૈયાર કરવા જાઓ તો કે 1, 3 ઉદાહરણમાં તમે જો જે બોર્ડમાં પૂછાય 5મો દાખલો શિવ શંકરવાળ, 10મો દાખલો છે. આ ઉપરાંત સ્વાધ્યાયની અંદર પણ તમે જોવા જાઓ તો કે 9, 10, 12, 14, 15 અને 18 જો આટલા દાખલા સાહેબ તમે કરશો તો હું નથી માનતો કે તમને વાર્ષિક હિસાબના દાખલા ના આવે. આ ઉપરાંત કંપનીના જે વાર્ષિક હિસાબ છે કે જેની અંદર પણ તમે જો ઉદાહરણ તમે જો 10 અને 14 છે. સ્વાધ્યાયની અંદર પણ તમે જાઓ તો કે 6 નંબર, 9 નંબર અને 10 ખાલી આ 5 દાખલા જો તમે કરશો ને સાહેબ તો બી તમારા 11 માર્ક્સ આવી જશે. અને બીજી એક ટ્રીક કે પહેલા તમે વિભાગ F ની અંદર પહેલા હંમેશા કંપનીના વાર્ષિક હિસાબનો દાખલો કરો. કેમ? કારણ કે એ સરળ હોય અને પૂરા માર્ક્સ. ત્યાર પછી તમારે વાર્ષિક હિસાબનો ભાગીદારીનો દાખલો કરવો છે. આ મારી એક એવી સૂચન છે, કારણ કે આ દાખલો જલ્દી પતી જતો હોય છે. કારણ કે આની અંદર તમે જો બીજું જ્યારે વાર્ષિક હિસાબનો દાખલો ગણીએ તો જો વેચાણ આપ્યું હોય તો તમારે નફા નુકસાન પત્રક અને પાકું સર્વે બનાવો. પણ વેચાણ શબ્દ ન આપ્યો હોય તો ફક્ત પાકું સર્વે બનાવવું છે. એટલે જ્યારે પણ કંપનીના વાર્ષિક હિસાબનો દાખલો ગણો ત્યારે પહેલું વેચાણ આપ્યું છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ એક બહુ સરળ ટ્રીક છે અને મારા અનુભવ પ્રમાણે મેં તમને આ દાખલાઓ તમને આપેલા છે. તો આટલા દાખલા ગણશો તો જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ અને ગુજરાત રાજ્ય બોર્ડ જે આટલો બધો પ્રયત્ન કરી રહ્યા તમારા માટે, તો તમે પણ એટલો પ્રયત્ન કરી અને તમે તમારા રિઝલ્ટની અંદર સફળ થશો એવા મારા તમને વિનંતી છે અને મારા તમને આશીર્વાદ છે. હું નરેશ પંચાલ, કુમકુમ વિદ્યાલય.